તમારું નામ અને આજે શું કાર્યક્રમ હતો, શું છે? હું રોનક પટેલ છું, ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશન તરફથી ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનની અંડર 18ની રાજ્ય કક્ષાની ભાઈઓ બહેનોની સ્પર્ધા છે, જેનું આજે શુભારંભ થયું. અને આ સ્પર્ધાની અંદર આજે બહેનોનું શરૂઆત કરી છે, જેની અંદર 18 ટીમોએ પાર્ટિસિપેટ કરેલી છે. અને આવતીકાલે ભાઈઓનું રિપોર્ટિંગ થશે અને કાલે ભાઈઓનું લગભગ આપણે 25થી 30 ટીમો આવવાની ગણતરી છે. અને આ બંનેનું આપણે અહીંયા આગળ પીપલક ખાતે સરદાર પટેલ NN પટેલ વિદ્યાલયમાં આપણે ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સારી એવી ફેસિલિટી લોકોને આપવાનું ટ્રાય કર્યો છે. અને જેટલું બી છે એ આપણને અહીંયા ગ્રામજનોના સહયોગથી તથા જે બી આપણા વડીલો છે એમના સહયોગથી આપણને મળ્યો છે. સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ જે બહેનોની આ સ્પર્ધા યોજાવાની છે, એમાં કેટલા સિટી અને તાલુકાના લોકો ભાગ લેવાના? આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે, એટલે આની અંદર જિલ્લા એસોસિએશનો ભાગ લે છે. જે દરેક જિલ્લાની એક એક એસોસિએશન હોય એ લોકોની ટીમ આવે છે. આ ટુર્નામેન્ટ અત્યારે જે થઈ રહી છે એ આના પછી એક આપણે નેશનલમાં હરિદ્વાર મુકામે 28થી 1 જુલાઈ દરમિયાન હરિદ્વારમાં થવાની છે. અહીંયાથી જે સિલેક્ટ થશે ભાઈઓ બહેનોની ટીમ એ ત્યાં આગળ પાર્ટિસિપેટ થશે. અને ત્યાં આગળ જે ટીમ બધી પાર્ટિસિપેટ થવાની છે ઓલ ઓવર ઇન્ડિયાની, એ ત્યાંથી એક ટીમ સિલેક્ટ થઈને જે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં બહેરીનની અંદર એશિયન યુથ ગેમ્સ થવાની છે, એમાં કબડ્ડીની ટીમ પાર્ટિસિપેટ થશે. અત્યારે બહેનોની ટીમમાં કેટલી ટીમોનો સમાવેશ થાય? અત્યારે આપણી જોડે 18 ટીમો છે. ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત અને ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન દ્વારા પ્રસ્તુતિ કરેલ આ પહેલી અંડર 18 ભાઈઓ અને બહેનો માટેની રાજ્ય કક્ષાની પસંદગી સ્પર્ધા પીપલક ખાતે આયોજન કરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં આપણા ગુજરાત રાજ્યના દરેક જિલ્લાની ભાઈઓ અને બહેનોની ટીમ ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાંથી આપણે રાજ્ય કક્ષાની એક ટીમ બનાવવામાં આવશે, એનું સિલેક્શન કરવામાં આવશે અને એ લોકો આગામી 25 તારીખથી ઉત્તરાખંડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ કરીને આ પ્રથમ અંડર 18ની જે સ્પર્ધા છે, અત્યાર સુધી જે ફેડરેશનની કેટેગરીઝ છે એમાં અંડર 16, અંડર 20 એટલે કે સબ જુનિયર અને જુનિયર કેટેગરીની અને ઓપન વિભાગની સ્પર્ધા થતી હતી. પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુથ ગેમ્સમાં કબડ્ડીનું ઇન્ક્લુઝન થવાથી, કબડ્ડીનો સમાવેશ કરવાથી અને ત્યાં સ્પેસિફિક અંડર 18ના ખેલાડીઓ માટેની સ્પર્ધા રાખેલી હોવાથી યુથ ગેમ્સમાં ફેડરેશન દ્વારા દરેક રાજ્યને સૂચના આપવામાં આવી અને આ એક નવી સ્પર્ધા અંડર 18ના ખેલાડીઓ માટે એક નવું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. અને એમાં સૌપ્રથમ આપણે ખેડા જિલ્લાએ આની જવાબદારી લીધી. રાજ્ય કક્ષાએ એમને વિનંતી કરવામાં આવી અને ઘણા ટૂંક સમયમાં આ લોકો ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશને તૈયારી કરીને આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. તે બદલ હું ખેડા જિલ્લા કબડ્ડી એસોસિએશનનો ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનથી ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ બહુ સરસ મજાનું આયોજન કર્યું છે અને આ સ્પર્ધામાં જે બી પુરસ્કર્તાઓ છે એમનો બી ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન વતી આભાર માનું છું.